રામ રામ, જય માતાજી બધાને। અમે ગામ ગયા તા, ગામ જઈને આવતા રહ્યા કે વિડીયો કઈ ઉતાર્યો હે નહીં। એક મહિનું થઈ ગયું તો ગયા તા ભેડ આપણે લગભગ કેટલા અત્યારે વાગ્યા 12 થઈ ગયા 12 વાગી ગયા। મોડું થઈ ગયું ભેણ પાવાનું ભેંસી પાવાની હે ને શાક બનાવવાનું હોય એટલે મોડું સવારમાં વહી ગયા તા લોકાએ ભેડા ગામ। હા, મારા મોટા બેન હે ને એમના જેઠાણી તારે શું થાય બાબુ થાય કુટુંબમાં। હા, ભાઈ ની રે ને અમે મેં ભાઈ ના રે એટલે બાબુ થાય ઓફ થઈ ગયા એટલે પછી આ લોકાએ વહી ગયા તો અત્યારે આવ્યા ઘરે તો બાઈ કે શાક બાક બનાવી નાખી તો શાક બનાવી નાખ્યું પાયલું ભેહું એટલે કાયો કા હે ને નવરા થઈ જાય બપોરા થઈ જાય નવરા અમે તો ખાવા ગયા તા। અમારે સાસુ પીવા જવું પડે શું કે અમારે અહીંયા માવતરિયા જવું પડે ફાઈ આપણે હતા ને એટલે એને રોટલો ખાવા લઈ જવો પડે એટલે અમારે તો જવું જ પડે ભેવું જ પડે એટલે અમે માણા આજે પહેલો દિવસ એટલે માણા એટલા હતા એટલે વાર લાગે ધંધા માણા કઈ નવરા થાય તો જવાય પાછું કઈ કહેવાય નહીં કે હાલો કાંઈ સિરાવા પછી ઘડીક બેઠા માણામાં અને પછી લઈ ગયા સિરાવા ને સિરાવીને પછી મૂકીને અને પછી આવતા રહ્યા। માંદા કાંઈ નતા ખબર જ નથી કે નહીં કોઈને રાતે તો વારું કરી હતી વારું કરીને દેશામાં વાર રહેતા હતા ને કોણ હવે છોકરો કે હું રહું વાર તમારે નથી રહેવું કે હસલો રહ્યો પછી કઈ થાતું કોઈ ખબર જ નથી થાતું જ નતું કઈ વાંધો જ નતો હાજે વારું કરી હતી અડધી ઓલા જાગરણ હતું ને એટલે પછી જાગીને પછી બારે થી આવ્યો કે એ ફરિયા ભૂતા સલાખો પાથરી તો કે મને થોડી કે ગરમી ઘોડ થાય ને તે એને બાપુ ને બેતા થી બાર ભૂતા સલાખો પાથરી તો છોકરો આવીને ઉઠાડ્યા તો ઉઠાડ નહીં ક્યારે વહી જાય એને ખબર નથી છોકરા જગાડ્યા આઠા આવીને જગાડ્યા તે ઉઠાડ નહીં ત્યારે કાંઈ નતું કોઈ ખબર નહીં ક્યારે વહી જાય માંદા પેલા રહેતા હતા કઈ માંદા કઈ એવા રહેતા નતા હાજર બધું ઘરનું કામ કરતા ન તો રોતા હોય તો અમારા ઘરે સાંભળે હાથ કાઢીને રોવે દુખાવો હતો એટલો તો રંજન કેમ થતું હતું મારે કડવાનો દુખાવો હતો આપણે કેમ આથી ના થોડુંક શેરી હાલ એટલી થોડુંક મોડું થઈ ગયું એટલે તરસે અંજી તું ભગાન પાય લે ભગાન પાય ને પછી ઓલીને પાય લે એને છોડવી નથી અહીંયા બે થઈને પાય લે ફરીને બરાબર અંજી ભણવા જઈ અત્યારે આવી શનિવાર હે ને આ સાઈડ જો એક આમ ભેડ હતા ને કામ ત્યારે હરવડું આવ્યું ને એની પર પાછું એમ થઈ રહ્યું કદાચ આવે તો આવે જરૂર જ છે વરસાદ નહીં થોડોક આવી જાય ને તો કામ થઈ જાય અત્યારે વરસાદ વગર તો હવે પાય જ કાંઈ બધે ભેરું થાય નહીં કાલે જેવો તે હરવડા આવ્યા હતા ને હજી આજે આવે એવું લાગે છે કદાચ આવી જાય એક બે હરવડા તો કામ થઈ જાય પાયે ભેરું થાય નહીં થોડા પાઈ દીધા આપણે ટાસ્ક કમ્પ્લીટ કરી નાખ્યું થોડા મેં ના પાયા તમે થોડા પાઈ દે આપણે જે ઘીહોણા શાક કરું ને ઘીહોણા ભૂતાઈ જાય તેલ આવી ગયું એટલે આપણે સોડા હજી એક ઘીહોણા કહેવાય એમ તુરિયા આપણે ઘીહોડા ઘીહોડાનું આપણે શાક નથી બનાવી કા એનો પ્રેમ છે ઘીહોડા મેં વાયા નહીં ને ચિંતા પર કે હોય ને કે ન હોય કે નથી ન હોય કાલ લઈ જઈએ ત્યાં લેતા આવ્યા વાડીએ હજુ બકાલ લાયા કે ફરી આખું નીચલું ખાનું બકાલાનું ભરવાનું આવે ને આખું બકાલનું ભરાઈ ગયું એટલે અઠવાડિયું હમણાં શાકની ઉપાધિ છે જ નહીં કંકોડાનું કરવાનું છે વસે જે કારેલા જે કારેલા છે એટલે જે બે વસ્તુ પીડું નવું ખાવાનું હે નવું તમને પાસ કારેલાનું ભાવે નહીં કારેલાનું આ રસાવાળું કરો તો રસો ભાવે કંકોડાનું સાંજે બનાવજો કાંઈ વાંધો આવજો હે વરસાદ આવ્યો વરસાદ છાંટા જેવું આવે વરસાદ સારી કોઈ બહુ ના આવે તો ફાફલા જેવું આવે ફાફલા જેવું આવે શું કરવું બહુ આવે નહીં તો કામ થઈ જાય એક ખરવડાને પાણ જેવો થઈ જાય ને તો ફરીને ફૂકાય ને ત્યાં બાંધે એવડું થઈ જાય
હજી તો પારા બાંધવામાં થોડોક નાનો પડે, ડટાય બહુ. એટલે થોડાક દીમાં વરસાદ એક થઈ જાય ને તો સારું. નકર તો હાય તમે કેવી જાય કઈ આમ કરશે નહીં. મરચું ભેરું પછી કલર આવે છે આખું. લગભગ હજી મરચું ઉડ્યું નહીં હોય. હવે લગભગ આજ પેલા મરચું ફૂટી જાય ને પછી લસણ મારવાનું. કલર તો આમાં આવે એવું ન હોય. આપણે શાક બનાવવાનું હોય જરી. હવે બપોરે હવે મોહના ટિફિનમાં કરી થોડું અત્યારે 3 જણાને બનાવી અને મરચું થોડું નાખવાનું બહુ શીખવાનું બહુ થાય ને. કાલ બીજું વિચાર્યું તું, કીધું આજે ને કપા બાંધશું તો અત્યારમાં છાંટાઈ આવી જાય એમ એમાં બંધાય અને પાછું અચાનક લોકાએ જવાનું થઈ ગયું. કારણ કે માણસનું તો કોનું ક્યારે શું થવાનું કાંઈ નક્કી જ નથી. એટલે ફોન આવ્યો તો રાતનો, પછી લોકાઈ આજ જઈએ, સોમવાર હતો ને એટલે ને હમણાં જ્યાં ત્યાં જવાનું થાય જ છે ઘણી ઠેકાણે. એટલે અહીંયા જઈએ આજ, એટલે પછી કીધું ઉપાધિ નહીં, વળી પાછું સોમવાર વહી જાય, પછી મંગળવાર ને બુધવાર 2 વાર તો પાછું જવાનું ન હોય. એટલે કે સોમવારે જઈએ ને પછી આખું વહી જાય. એટલે 2 દિવસ પાછું ગામનો પાદર ઘોડે કહેવાય ને હાવા જાલીન ભેડા ક્યાં ચીટું નજીક ઉમે નજીક એટલે ખબર અત્યારે ફોન રે ને ફોન ની સિસ્ટમ માં તો 100 લોકો ખબર પડી જાય. ફોન કર દે ખબર ન હોય તો. પેલા નતું, પેલા ફોન નતા ને એટલે પેલા જલ્દી નતું અઠવાડિયું થઈ જતું. અત્યારે તો જેટલું બને એટલું ટૂંકમાં પતાવવાનું થાય. શું કે કામની સિઝન હોય, વરસાદ હોય, માણા હાંસવામાં એટલે તકલીફ પડે. માણા જવા વાળાને હંધે થાય. એટલે અહીંયા તો જઈને વીએ ટુકડું હોય એટલે ઘડીક જ થાય. મોટરસાઇકલ લઈને જાય બધા ગયા હતા વીએ એમ. હાલો બપોરો કરો, આવી જાવ ફેમિલી. બપોરો થઈ ગયો છે. ગીસવાળાનું શાક છે, છાશ છે ને ઘઉંની રોટલી છે. અહીંયા કણે તો હું તો શેરાવા નતો જ્યો, કારણ કે નાનું મણ હોય ને એટલે શેરાવા જાણ ઓછા જાય. કોઈ ભત્રીજી થતું, કોઈ ખાઈ થતા હોય, કોઈ કાકા બાપા ને ભણવું હોય, હંધી અમારે બેવું પડે. નો વારો પડે એટલે હંધી રોવું પડે. એમને ગયા બે અહીંયા ટેક્ટર કાણે રોવાનું એવું હે. આપણે એની બોન થઈ હોય, અહીંયા એની થયું હોય, હંધી મોઢે બેવું પડે. પછી કિસે છોડ્યું છે એટલે કે શીરા વગરનું જવાય નહીં. છોડીને શીરાવા લઈ જાય. આપણે ઉઠી તો પછી આપણે વાયા બીજા હંધાને રોકા લઈ જાય ને તો એ વાયા આવે. આપણે ન ઉઠી બીજા ન જાય. છોડીને પેલા ઉઠાડે. પછી આપડા ખાઈને તમારા બોન લેવા પડે એટલે તમારા બોનને ઉભા કરી આવે પછી હવે અમારે પાછું ડબલ હાગું થાય ને. ડબલ હાગું થાય. પછી અમારા ભાઈ થાય અને પાછા નણંદ થાય. ઓમ તો આપણે કુદી નણંદ નથી કીધા, કાકી જ કહી ક્યારેક કઈ એમ ન કહું નણંદ. આપણે કાકી જ થઈ. કાકી કેતા શરમ થાય, નણંદ કેતા શરમ થાય. ક્યાંક કેવું પડે. હાલો હંધે બપોરો કરવા. મિત્રો અત્યારે વાગ્યા 4 ને હું પછી લગભગ 2 વાગ્યાથી સુઈ ગયો તો આરામ. બરાબર, અત્યારે ઉઠ્યો અને હવે જવાનું મોહનને લેવા. તો ચાંટા ચાલુ થઈ ગયા કે ચાંટા બંધ થાય ને પછી જાવ. હવે કહીએ તમને એવા સુઈને આટલા ચાંટા હે. અને તો ઓઇલ પર તો વાસીદું ને બધું કામકાજ ચાલુ જ છે. વાસીદું થઈ ગયું લાગે. ચાંટા બંધ થાય પછી કીધું જાવ. નેણે અહીં હોકી છે બીજી વાટવા જાય. આ કોણ? આ કોણ ડોસીમાં જેવું છે? એલા હા ખડ ફેરવે પલરવા નાખવા જાય શું? ઓલો પગ આટા ફરવા મળે નેણ નાખશે એમ.
હા ઘીનો જાય ને તને થોડું નાખવાનું. ટાટા ચાલુ થઈ ગયા વધારે આવવા મળે સારું પણ વધારે આવતો ને ટપ 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 મે વર્ષે એવું થાય. ટપ ટપ મે વર્ષે ને બાવાજીના ઘોડા ફડકે એવું એ ટપ ટપ નો આવે તો તડકે તડકે નહીં વરે બાવાજીના ઘોડા. એવું હોય એવું હોય હશે બીજું હું મને એવી ખબર ન પડે. મને એવી ખબર ન પડે. તડકો જેવો તેવો આમ તડકી હોય ને પછી નહીં વરતો એટલે એમ ઠે સારું પેલા એવું ક્યારેક ક્યારેક થતું. હવે હામ પડી ગઈ. વરસાદ બહુ આવી જાય તો જામ લેવા જાવ પણ આ પલકી જરાક હરવો પડે જ જાવ લેવા. ભલે ને રે હાજે લઈ આવશું છોકરા. હાંજે ઠેઠ હોય જીવને અહીંયા કે હમણાં લેવા આવશું વરસાદ રે ને લેવા કેમ આવવા એ રે એને લેસન કરવાનું એ નો રે. આજ તો છોકરા નથી જાય નતો રિક્ષામાં આવે કાગર બાંધો હોય તો કાગરમાં બેસી જાય ગામ વાળાને કા છોકરાને તો સોમવાર એટલે હવે ગયા તો બપોર આવતા રહ્યા. ગામ વાળા નિશાળી હવારે જ્યાં સોમવારે ને શ્રાવણ મહિનાના સોમવારે હવારે જવાનું. એક દી હોય પછી પાછી સવારે જાય 11. ઓલી માં દીકરી શું કરે મોતી ક્યાં નાખે મોતી ગોરવાની મોતી ગોરવાની તારા મીઠા હોય કે કડીક મોતી નાખી દે કડીક વળી પાછા કિશોર મારે મોતી જોઈને કડીક કિશોર નથી જોતા. રામ રામ ને જય માતાજી બધાને. આજો આપણે ચકલી માળા હે જો તૈયાર આવે ચકલી ઘર ચકલી ઘર હે એટલે અત્યારે ચોમાસું હાલે હે ને કોને મોકલાય કઈ ખબર નથી એટલે આ ઓલું હે ઘરે આવી ગયા ઓટોમેટિક કા હા સેવા વાળાના સેવા વાળાના હા સેવા વાળાના હે એમાં બધું લખેલું છે એમને માળા ટીંગાડજો ને ક્યાં રાખવાનું ક્યાં નહીં ને એટલે એવું બધું એમાં લખેલું છે ચકલીના ચિત્રક છે ને ચકલી ઘર એટલે મોહન ક્યાંક ટીંગાડી દેશે કારણ કે ટેપ મારી નક્કી દો લ્યો ને ઓલું થઈ જાય લેપ વરસાદ એટલે મોહન ચકલી ઘર બે ટીંગાડે ને એટલે એને પોઈન્ટ મળે એને દેવાવાળાને મળે અને એથી ઉપર એને દેવાવાળા હોય ને એને પણ પોઈન્ટ મળે બધાને પોઈન્ટ મળે એટલા માટે આ પોઈન્ટનું ફળ એટલે એટલા માટે છે ને ચકલી ઘર આ મોકલાય છે ગમે એને તો એને પણ પોઈન્ટ મળે અને અમને પણ મળે ને વચ્ચે જે અમને અમારા સુધી પોગાડવા વાળા હોય ને એને પણ પોઈન્ટ મળે એ ટાઈપના ચકલી ઘર છે બરાબર ને આખું આમ જ આવે પછી આઈથે બનાવવાનું જો આ નંબર લખ્યા હા પેલા આ વારો પછી આ કાયદેસર નંબર લખ્યા એટલે મસ્તીનું બની જ જાય એમ નંબર વાર વારે ને આમ હોય આમ હા નકા હમાય નહીં જાજા હોય ન કોઈને આવડે ને કઈ રીત બનાવવા પૂંઠું સીધું આમ હોય હા સેપાઈ જેલ જેવું સેપાઈ પછી નંબર લખેલા પેલા 1 નંબર વારવાનું પછી 2 નંબર પછી 3 નંબર એવી રીત નંબર વારીને એટલે કાયદેસરની ચકલી ઘર બની જાય તો ક્યાંક ટીંગાડી દીજો મોહન આજ ટીંગાડવાના કાલ હવે જોઈ પછી વરસાદ ન આવે તો એટલે વરસાદના પલ રહે ને એટલા સારું ટેપ ની પટ્ટી ફરતી મારે ખબર પડી જાય ને આ ચકલી ચકલી હમણાં અહીંયા ટીંગાડી પણ અહીંયા પંખા હે ને એટલે ચક્કા હે ને કપાઈ જાય એટલા માટે અહીંયા નથી ટીંગાડવા ગમે બાવરે ટીંગાડવા હે નકર તો અહીંયા ટીંગાડી પણ વાત અહીંયા છે કારણ કે પવન ખાવા પંખા ચાલુ કરીને આવી જાય એમાં એટલે બાવરે લીમડામાં ગમે ટીંગાડી દઈશું હવે તુહાડો થઈ ગયો એટલે હવે ભેં દોવા જવાનું ભેં ખાણ મેલાઈ ગયું માંડ કયો પેન દે તો હરવડું આવ્યું આવીને વહી ગયું કીધું હવે નેણ નાખ દે એટલે પાણી અહીં પોઈ ગયું એક પૂરો નેણ હે બીજી વાટવા જવાય એવું હે નહીં માથા ફરે હે લપટી ગયો બિચારો શું હતું હાલવા ગયો ને તે પડ્યો લપટી લેફ્ટ આપણે ચકલી ઘર તૈયાર ટીંગાડી ચકી જોશે આ માં ફોટો ચકો હા મારું જ ઘર એમ થાય ને કે સાહેબ માર ઘર માર જેવું મજો લાગે હે તો ભૂત સૌ
મોના બગલો હું માગે બગલો જીવડા ખાવા આવ્યો. એવડા આ ખાવા બગલો પૈડો. આ પૈડો તો અહીંયા ઓસરીમાં આવ્યો ને હમ. ઓલ ઉંબરે સડવા ગયો તો પૈડો. આમાં પાકું કરતો કેલા પર ઘણી જરા. વરસાદ ચાલુ છે આમ તો અત્યારે સાંટા રહી ગયા લાગે મસરિયા કઈડે એવું કરી ગયો અને આ તો છોલે રોટલા બાજરાના થાય ભાઈ ભાઈ રોટલા સુલસ થાય ક્યાં થાય ગેસમાં થાય ગેસમાં નથી રોટલા કરતા સુલસ બનાવી અને કડા કેવી કેવી આમ રોટલો થાય નહીં એમ આ તળું આમ થઈ ગયું ને આમ થોડા રોટલો પીલો આમ ટીકો તો પાણી સોપડી પડે પછી આવી રીતે હાથથી પાણી બાજુ બે બાજુ હાથ પાણી વાળા ફેરી વાળો પછી બર્તન હકોડતો જાવ ને બર્તન હકોડવો દે પછી પાછું જો અહીંયા આપણે મહત્વ પીડું તાવડી ને બધા માંગવા હાથ આમ મૂકવા પડે પછી વળી પાછા રોટલો પાછો ટીકામાં આવે હજી બાકી પકડી નાખે રાટોડા ચૂલો પર જગ્યા નહીં બને ધુમાડો નામનો કે કાલ બજાર નહીં તો આમાં ધુમાડો જોઈએ ના કરે કાંઈ રાંધું તો કરતો કરવાનું બાય ઓછું રાંધું થાય નહીં એટલે રાંધું બહાર રાંધી નંતર માણે દેખાય રસોઈ મૂકી બગલો હમણાં લપટી પૈડો થોડું તો પડે અત્યારે જો વરસાદ છે ને વધારે ચાલુ થઈ ગયો હે હાઈ ક્લાસ જોરદાર વરસાદ નેવાય જો બહુ જ સોએ અને આવો કદાચ અડધી કલાક રહેજે ને તો પાણી પાણી કરી નાખે જો હમણાં પાણી વહેતા થકતો નથી ને વરસાદ સારો આવે અત્યારે થાય ખરું થકી જાય તો કામ થઈ જાય ઘડીક આવી જાય ને જોરદાર કામ થઈ જાય હાઈ વારે જો ઉના રોટલા ને કંકોડાનું શાક આવે ઢેબરીયો વરસાદ અંધારે અંધારે રસોઈ કરે હે ગલોક ગલોક કઈ નથી કરાય કારણ કે જેવડાની બહુ બીક લાગે વરસાદ ચાલુ હોય ને એટલે જેવડા બહુ આવે અમારે વારું ન કરવા દે વાડી વિસ્તાર હોય ને એટલે અંધારું થોડું થોડું થવા માંડ્યું માર્ગમાં પાણી વહેતા થઈ જાય ને તો કામ થઈ જાય હે હું મજા આવશે મારથી ઓછી કડે એ ગલોપ કરવો હે નથી કરો બાજરાના રોટલા થઈ ગયા ઘઉંની રોટલી હા તો કેટલા શાક કરવાનું કઢી તારા માર કરતા જાય ભીંડાની કઢી ભીંડાની કઢી જાય બાપા દીવા કરવા વરસાદ ચાલુ છે એક દિવસ કરતો આમ અંધારા જેવું થઈ ગયું પણ આમાં કેમેરામાં અંધાર નહીં બહુ લાગતું માર્ગમાં જો પાણી આવી ગયું છત્રી લઈને આવેલો જા વરસાદ ધારો પાણી જેવો આવી ગયો જોરદાર કામ થઈ ગયું